જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંધરા. ટેટ ટાટને લગતા ગુજરાતી વ્યાકરણના જે પ્રશ્નો છે એ લઈને હું આપની સામે ઉપસ્થિત છું. તો ચાલો શરૂઆત કરીએ. નીચેના વાક્યમાં કયો અલંકાર છે એ તમારે જણાવવાનું છે. નેતાના બેસતા જ ખુરશી રડવા લાગી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નેતાના બેસતા જ ખુરશી રડવા લાગી. ખુરશી છે એ નિર્જીવ છે અને એને શું કરવામાં બતાવી છે તો કે સજીવ જેવું વર્તન કરતું દર્શાવવામાં આવી છે. એટલા માટે આપણને ખબર છે કે અલંકાર કયો બનશે તો કે સજીવારૂપણ અલંકાર બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. ઝાડ પર આપમેળે પાકતું ફળ. ઝાડ પર આપમેળે પાકતું ફળ જે છે એને શું કહેવામાં આવે છે? બરોબર છે, પાકટ, શાક, પક્વ ફળ અને ફળાવ. તો એનો સાચો આન્સર જે છે એ શું આવશે તો કે શાક. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સમાનાર્થી શબ્દ શોધવાનો છે. બરોબર છે. લોચ એટલે શું થાય? આંસુ, વાળ ચૂંટવા, ગુમરાહ અને ભૂલ. આ ચારમાંથી લોચ શબ્દ જે છે એનો સમાનાર્થી જવાબ જે છે એ શું થશે? સમાનાર્થી અર્થ જે છે એ આંસુ એવો થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના વાક્યને કર્તરીમાં ફેરવો. ચિત્રકારથી ચિત્ર દોરાય છે. બરોબર, ચિત્રકારથી ચિત્ર દોરાય છે. આ વાક્યને જ્યારે આપણે કર્તરીમાં ફેરવું હોય ત્યારે અલગ અલગ આપણને 3 ઓપ્શન અહીંયા આપેલા છે અને ચોથો ઓપ્શન એવો આપેલો છે કે અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં. એની ઉપર છે ચિત્રકાર ચિત્ર દોરાવે છે. બરોબર છે, તો દોરાવે છે એટલે કે પ્રેરણા આપે છે એટલે એ પ્રેરક વાક્ય થયું. ચિત્રકાર વડે ચિત્ર દોરાય છે તો આ થઈ ગયું કર્મણી થઈ ગયું. બરોબર છે, પણ અહીંયા એવું છે કે ચિત્રકાર ચિત્ર દોરે છે એટલે ચિત્રકારથી ચિત્ર દોરાય છે તો ચિત્રકાર ચિત્ર દોરે છે એનું કર્તરી છે એટલે જવાબ સાચો શું આવશે? એ ચિત્રકાર ચિત્ર દોરે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના વાક્યમાં કયો અલંકાર છે? મુંજે એક હાસ્ય બાણ છોડ્યું. બરોબર છે. અનન્વય અલંકાર, ઉપમા, રૂપક અને વ્યાજ સ્તુતિ. તો અનન્વય તો ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય ત્યારે અનન્વય બને. ઉપમા જે છે એ ક્યારે બને તો કે એકની સરખામણી જે છે બીજાની સાથે કરવામાં આવી હોય ત્યારે. અને વ્યાજ સ્તુતિ ત્યારે બને કે જ્યારે નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે. એટલે સાચો આન્સર શું છે તો કે રૂપક છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ શોધવાનો છે. ભાંગરો વાટવો, આનો અર્થ શું થાય? ભાંગ વાટવી, વાતચીતમાં બાફી મારવું, ગંધ પ્રસરાવવી અને ભાંગ ચડી જવી. તો સાચો આન્સર શું આવશે? વાતચીતમાં બાફી મારવું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના છંદોમાં માત્રામેળ છંદ કયો છે? એ વસંતિલકા, બી ઝૂલણા, ઇન્દ્રવજ્રા અને શ્રગધરા. બરોબર, તો સાચો આન્સર જે છે વસંતિલકા જે છે અક્ષરમેળ છે, ઇન્દ્રવજ્રા જે છે એ પણ અક્ષરમેળ છે, શ્રગધરા છે એ પણ અક્ષરમેળ છે, પણ ઝૂલણા જે છે એ કેવો છે તો કે માત્રામેળ છે એટલે સાચો આન્સર શું આવશે? ઝૂલણા. ત્યાર પછી સમાનાર્થી શબ્દ શોધવાનો છે. વિનિપાત. વિનયપાતનો અર્થ શું થાય? પડતી, દુઃખ, તણાવવું કે આશ્ચર્ય. તો સાચો આન્સર શું આવશે? વિનિપાત એટલે તો કે પડતી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રેખાંકિત શબ્દમાં રહેલા કૃદંતનો પ્રકાર જણાવો. તેને ખાતા ખાતા વાતો કરવાની ટેવ છે. અહીંયા ખાતા ખાતા શબ્દ જે છે એની નીચે અંડરલાઈન કરવામાં આવેલી છે. બરોબર છે. પ્રત્યય કયો છે તો કે તો, તી, તુતા. એટલે તો, તી, તુતા જે છે એ વર્તમાન કૃદંતમાં આવે છે માટે સાચો જવાબ શું છે તો કે વર્તમાન કૃદંત છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. સમુદ્રમાં રહેલો અગ્નિ. સમુદ્રમાં જે અગ્નિ રહે છે એને શું કહેવામાં આવે છે તો કે એને વડવાનલ એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. શાશ્વત. બરોબર છે. શાશ્વતનું વિરુદ્ધાર્થી કહેવાનું છે. તો શાશ્વત હોય ત્યાં શું હોય તો કે ક્ષણિક હોય, ઘડીક ભરનું. અને શાશ્વત જે છે એટલે કે પહેલેથી લાંબા સમયનું એમ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સમાસ ઓળખાવો. બપોર કર્મધારય છે, ઉપપદ છે, તત્પુરુષ છે કે દ્વિગુ છે. બરોબર છે.
હવે બપોર જે છે ને એનો આપણે વિગ્રહ કરીએ ને તો બે પોર એવો થાય, બરોબર છે. એટલે પહેલો શબ્દ શું દર્શાવે છે તો કે સંખ્યા દર્શાવે છે. માટે જ્યારે પણ પહેલો શબ્દ સંખ્યા દર્શાવે ત્યારે કયો અલંકાર આવે તો કે દ્વિગુ અલંકાર, સોરી, કયો સમાસ આવે? દ્વિગુ સમાસ આવે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ શોધવાનો છે. પેંગડામાં પગ ઘાલવો, ઘોડે સવારી કરવી, દગો કરવો, બરાબરી કરવી અને બેસી જવું. તો સાચો આન્સર જે છે શું આવશે તો કે બરાબરી કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચી જોડણી જે છે એ દર્શાવવાની છે. ચાર અલગ અલગ રીતે પ્રતિનિધિ એવું લખીને આપેલું છે, બરોબર. પ્રતિનિધિ છે એ નિધિમાં તો હંમેશા ન અને ધ જે છે એ કેવા આવશે તો કે રસ્વ જ આવશે. અને પ્રતિ શબ્દમાં પણ ત જે છે એ હંમેશા કેવો આવે છે તો કે રસ્વ આવે છે. માટે સાચો આન્સર જે છે એ કયો છે તો કે સી, પ્રતિનિધિ. પૃથ્વીની સંધિ જે છે એ છોડવાની છે. પૃથ વત્તા વી, પૃથ વત્તા ઈ, પૃથુ વત્તા ઈ અને પૃ વત્તા થ વત્તા ઈ. એટલે સાચો આન્સર શું છે તો કે પૃથુ વત્તા ઈ એટલે પૃથ્વી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. દશેરાએ ઘોડું ન દોડવું કહેવતનો અર્થ શો? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું, ખરા સમયે જ સફર ન કરવી, દશેરાએ જ કામ ન થવું અને જરૂર પડીએ એ વ્યક્તિ ન મળવી. તો સાચો જવાબ શું આવશે તો કે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથેય અમૂલું છે. વાક્યનો પ્રકાર જે છે એ જણાવવાનો છે. વાક્ય કેવું છે? સંયુક્ત વાક્ય છે, સાદું વાક્ય છે, સંકુલ વાક્ય છે કે મિશ્ર વાક્ય છે? તો વાક્ય કેવું અહીંયા આપેલું છે તો કે સાદું વાક્ય આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દિગંત શબ્દ જે છે એની સંધિ છૂટી પાડવાની છે. દિગ વત્તા અંત, દિક વત્તા અંત, દિક વત્તા અંત અને દિગ વત્તા અંત. બંને ઓપ્શન જે છે એક સમાન છે, બરોબર છે, પણ એક જગ્યાએ તમને અક્ષરો જે છે એ ખોડા આપેલા છે, બરોબર. અને અહીંયા જે છે એ ખોડા અક્ષરો નથી, બરોબર. સાચો આન્સર શું આવશે તો કે દિક વત્તા અંત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિનાશકાર શબ્દનો સમાસ જે છે એ જણાવવાનું, બરોબર છે. વિનાશકાર એટલે કે વિનાશ કરનાર, બરોબર. છેલ્લે નાર પ્રત્યય લાગે છે વિગ્રહ કરતા, એટલે જેમાં છેલ્લે નાર પ્રત્યય લાગે એ કયો હોય છે તો કે ઉપપદ હોય છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચરણ સ્પર્શ સમાસ ઓળખાવાનો છે, બરોબર છે. તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ, બહુવ્રીહી સમાસ અને દ્વિગુ સમાસ. ચરણનો સ્પર્શ એટલે આન્સર શું આવશે તો કે ચરણ સ્પર્શ, તત્પુરુષ સમાસ. આ લીસા પાના પર બરાબર લખાતું નથી, વિશેષણ જણાવો. જો અહીંયા અલગ અલગ ચાર ઓપ્શન આપ્યા છે, લીસા, પર, બરાબર અને પાના. હવે જુઓ અહીંયા પાનાને કેવા કીધા તો કે લીસા કીધા, એટલે લીસા એ શું છે એનું વિશેષણ છે. માટે આન્સર શું આવશે તો કે લીસા. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જે છે એ કયો છે? ભાનુ, ભાસ્કર, રવિ અને અગ્નિ. ભાનુનો અર્થ સૂર્ય થાય, ભાસ્કરનો અર્થ સૂર્ય થાય, રવિનો અર્થ પણ સૂર્ય થાય, પણ અગ્નિ જે છે એ એમાં બંધ બેસતો નથી. માટે સાચો આન્સર કયો છે તો કે અગ્નિ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સરઘસ સંજ્ઞાનો પ્રકાર જણાવો, બરોબર છે. હવે જુઓ, ભાવવાચક નથી, જાતિવાચક નથી કે દ્રવ્યવાચક નથી, કારણ કે સરઘસ જે છે, બરોબર, એ સરઘસ એટલે એક પ્રકારનું માણસોનું જૂથ થયું, એટલે એ શેમાં આવશે તો કે સમૂહવાચકમાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ દવા દૂધ સાથે લેજો, આ વાક્યનો પ્રકાર જે છે એ જણાવવાનો છે. અહીંયા પહેલા જ વાક્ય વાંચ્યું એટલે ખબર પડી જાય કે આ વાક્ય જે છે આજ્ઞા કરવામાં આવી છે, બરોબર છે, કે આ દવા દૂધ સાથે લેજો. માટે કયો આન્સર આવશે તો કે આજ્ઞાર્થ એવો આન્સર આવશે. ચલો ત્યાર પછી આપણે બીજા લેક્ચરમાં ફરી પછી મળીશું, બરોબર છે. અહીંયા જ આપણી સિરીઝ જે છે એ તમારા ગ્રુપમાં શેર કરજો, એને લાઈક કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો. બને એટલો વિડીયોને વધારે શેર કરજો, જેથી વધારે પડતા ટેટ ટાટના વિદ્યાર્થીઓ જે છે એ એક્ઝામ પહેલાં જે છે એ આ ક્વેશ્ચનની પ્રિપરેશન કરી શકે, જે તમને ખૂબ જ ઉપયોગી બનશે. ચલો, જય હિન્દ, જય ભારત.